ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને સવારમાં હું જો રસોડામાં આવી ગઈ છું. ગરમી ફૂલ થાય છે અને આ ચીઝ પરોઠા બનાવું છું. ચીઝ પરોઠા ને ચા. તો તમારે બધાને પણ નાસ્તો કરો તો આવી જાઓ. ચીઝ પરોઠા અને ચા થઈ ગયું છે તૈયાર. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ. જીગર જો હજી ચા નાસ્તો કરે છે. હાલો ચીઝ પરોઠા ખાવા. ગુડ મોર્નિંગ બધાને. કેવા હતા ચીઝ પરોઠા જીગર? જોરદાર. વસૂલ 10 માંથી 9 માર્ક. સારા લાગ્યા? 10 માંથી 9 માર્ક મળે છે રિટર્ન ચીઝ પરોઠા. અમે બપોરે તો જમ્યા નહોતા કા ભૂખ નહોતી લઈ ગયા એટલે, કેમ કે ચીઝ પરાઠા બનાવ્યા હતા ને ખાતા ને એટલે ભૂખ નહોતી લઈ ગઈ. તો બપોર નહોતા જેમાં પણ હવે ભૂખ લઈ ગઈ છે. તો જીગર પાર્સલ લઈ આવ્યા છે, બતાવું તમને. તો જો પાર્સલમાં છે આ ફ્રેન્ચ ફ્રાય, બર્ગર અને સેન્ડવિચ અને આ ઠંડુ. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. ગોકુલ હોટલવાળા બ્રિજે પહોંચી ગયા છે ને જો કામકાજ ચાલુ છે. આ બ્રિજ બેનો કંઈ બહુ ઝાઝો સમય નથી થયો તોય તૂટી ગયો અને ટ્રાફિક થઈ ગયું છે જામ. આ બ્રિજ તૂટી ગયો છે એટલે અહીંયા કામ ચાલુ છે, એના લીધે ટ્રાફિક થયું છે. હજી એક આ જો થીકડું આવી ગયું. આ તો હરખું કરી નાખ્યું છે એટલે અહીંયા ટ્રાફિક નથી ને ઓલું એક હરખું કરે છે એટલે અહીંયા ટ્રાફિક હજી આગળ આમ જાઓ તો આ બાજુ આમ બે બાજુ છે. એક આ સાઈડે છે જો 5 જગ્યાએ આવ્યું નહીં, 5 જગ્યાએ આવ્યું. પાછો બ્રિજ ઉપર છે એટલે વધારે ટ્રાફિક થાય. નીચે હોય તો વાંધો. થોડુંક જ આવ્યું. હા થોડુંક આવ્યું. તો અમે લોકો નીકળી ગયા છે અત્યારે વડવાળા મંદિરે જવા માટે. દૂધરેજ રોડ ઉપર આવ્યું, સોરી દૂધરેજમાં જ આવ્યું નહીં, દૂધરેજમાં જ આવ્યું વડવાળા મંદિર. બહુ મસ્ત છે, તમને દેખાડશું ત્યાં જઈને. રહેવાની ને બધી વ્યવસ્થા સારી છે. જમવાનું હોય છે કદાચ નહીં, પ્રસાદી હોય છે. રહેવાનું ને બધું સારું છે. મંદિરે બહુ મસ્ત છે, હમણાં તમને દેખાડી હજી. એન્ટર થતાં જ ગેટ આવે છે વડવાળા મંદિરનો. અને અહીંયા જો સરકારી બસ આવે છે સ્પેશિયલ. કઈ છે? ભાવનગર દૂધરેજ ધામ એવું કંઈક બસનું નામ છે. સવારે વહેલા ઉપડતી છે, અત્યારે અહીંયા બેડી છે એટલે. આ જો રહેવા માટેની વ્યવસ્થા છે અહીંયા ને ઘણું મોટું છે અંદર. అయితే આ બહારથી છે આ બધું. જો વડવાળા મંદિર દૂધરેજ ધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મંદિરમાં એન્ટર થવાનો મેઇન ગેટ છે વડવાળાનો. મસ્ત છે નહીં? સામે જ બરોબર નાળિયેરી દેખાય છે. જો અંદર લાઇટિંગ મસ્ત છે. અને આ છે મંદિર. ફોટા નથી પાડવા દેતા, ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે બહારથી જ આ જોઈ લઈશું, દર્શન કરી લઈશું. ને જો કોતરણી બહુ મસ્ત કરેલી છે બધી મંદિરની. કલરે કરેલો છે ને કોતરણી સારી છે. અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે ફોટા નથી પાડ્યા કે શૂટિંગ નથી ઉતાર્યો. મંદિરનો બહારથી નજારો છે. બહુ મસ્ત મંદિર છે ને ઘણું મોટું છે. ના રહેવાની વ્યવસ્થા છે અહીંયા. આરામ કરવો હોય કોઈને તો રહેવા માટેની વ્યવસ્થા પણ છે અહીંયા. જો હનુમાન દાદાનું મંદિર. અહીંયા છે ગણપતિ દાદા. આ છે ભગવાન શ્રી વડવાળા કહે ને વડ છે. બહુ એટલે બહુ વિશાળ છે વડ, ઘણો મોટો છે.
સેજ અંધારું થઈ ગયું છે એટલે નહીં દેખાય. વડ બહુ એટલે બહુ વિશાળ જગ્યામાં છે. અહીંયા મંદિર છે શંકર ભગવાનનું. જો આ છે વિશાળ વડ. અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. લો 9 ને 9 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે. અને તમને બધાને ખબર જ છે રીટા ક્યાં હોય? ઇન કિચન. કા રીટા શું ચાલે છે? રસોઈ ચાલુ એમ ને? શું છે મેનુ? ખીચડી રીંગણા બટાટાનું શાક રોટલી. સારું. બજારમાં જમતો આવવાનું હતું નહીં હોટલમાં આપણે? ના એટલે વિચાર તો હતો હોટલમાં જમવાનો, પણ હમણાં પાછું પાર્સલ લાવ્યા હતા ને આપણે બહારનું જેમાં હતા એટલે મેં તો પાછું હમણાં બહારનું જેમાં પાછું અત્યારે પાછું બહારનું જમ એટલે મેં તો ફટાફટ બનાવી નાખ્યું. સ્વાદ નહીં લાગે એટલે કે મારા ગણતરી હતી. ના રસોઈ થઈ જ ગઈ છે. બસ જમવા બેસી એટલી વાર છેલ્લી રોટલી ગઈ. ઓકે. તો તમે બધા પણ આવી જાઓ જમવા. ને ફરી મળીશું નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બાય બાય. બાય બાય.